ગુજરાતમાં વરસાદ એલર્ટ, ખેડૂતો સાવધાન, હવામાન ફરી બગડશે. સોનાના ભાવને લઈ મોટી ભવિષ્યવાણી, સોનું 80,000 થવાની શક્યતા. 100 વર્ષ બાદ દુર્લભ હોળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ. ઇન્દ્રભારતી વિવાદ, મહાશિવરાત્રી પછી સંત સમાજમાં ભૂકંપ, જૂનાગઢ વિવાદ ઉગ્ર. મોના થીબાના એક નિવેદને આખું ગુજરાત ભડક્યું. ડીજે ટ્રક કરંટ દુર્ઘટના, 11 કેવી કરંટ અને લગ્નમાં ચીસો ગુંજી ઉઠી. એઆઈ એર ટેક્સી, ફક્ત 8 મિનિટમાં 36 કિલોમીટર, ભારત કરશે કમાલ. લગ્નમાં કૂતરાથી હંગામો, લગ્નમાં ડીજે નહીં કૂતરાએ મચાવ્યો કાંડ. સૂર્યમાં 11 વર્ષ બાદ ડાઘ, સૂર્ય પર દેખાયા ખતરનાક સંકેત. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. ગુજરાતમાં અચાનક બદલાતું હવામાન, ખેડૂતોમાં ચિંતા. શું શિયાળો જતા જતા ફરી રડાવશે માવઠું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી. ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. 2027 સુધી સોનું 80,000 પાર કરશે? નિષ્ણાતો મુજબ 2027 સુધી સોનાની કિંમત 80,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ લાંબા ગાળે તેજી રહેવાની શક્યતા નથી. નિવેશ કરતા પહેલા વિચારપૂર્વક નિર્ણય લેવાની સલાહ. 100 વર્ષ બાદ આવી દુર્લભ હોળી. 2026ની હોળી જ્યોતિષીય રીતે અત્યંત ખાસ માનવામાં આવી રહી છે. આ વર્ષે હોલિકા દહન અને ધૂળેટી વચ્ચે 24 કલાકથી વધુ અંતર રહેશે. 3 માર્ચે બ્લડ મૂનનો દુર્લભ સંયોગ જોવા મળશે. જ્યોતિષીઓ અનુસાર આ સંયોગ શુભ અને ખાસ માનવામાં આવે છે. ઇન્દ્રભારતી વિવાદ. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો પૂરો થયા બાદ હવે સંતો વચ્ચે વિવાદ ગરમાયો છે. અમરગીરીના ઇન્દ્રભારતી બાપુ સામે આશ્રમ સંચાલન અને અન્ય મુદ્દાઓ અંગે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઝડપથી વાયરલ થયો છે. જૂનાગઢ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. હાલ સુધી ઇન્દ્રભારતી બાપુ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. મોના થીબાના નિવેદનથી વિવાદ. ફિલ્મ શક્તિના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાના નિવેદનથી રાજ્યભરમાં ચકચાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવતા નિવેદન આપ્યું. તેમના આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિરોધ થયો છે. વિપક્ષ અને વિવિધ સંગઠનોએ નિવેદનને નિંદનીય ગણાવ્યું છે. સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ડીજે ટ્રકને લાગ્યો 11 કેવી કરંટ, 5 બાળકો દાઝ્યા. લગ્ન પ્રસંગમાં ડીજે વાહન પાસે દુર્ઘટના, 5 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વાહન 11 કેવી વીજ લાઇનના સંપર્કમાં આવ્યું. વીજ કરંટ લાગતા 5 બાળકો દાઝી ગયા. 2 બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માતા પિતાને સાવચેત રહેવાની અપીલ. ભારતની પહેલી એઆઈ એર ટેક્સી લોન્ચ થશે. ભારતની પહેલી એઆઈ સંચાલિત EVTOL એર ટેક્સી 36 કિલોમીટરનું અંતર ફક્ત 8 મિનિટમાં કાપશે. 2027 સુધી બેંગલુરુ સહિત મોટા શહેરોમાં સેવા શરૂ થવાની સંભાવના છે. DGCA તરફથી ડિઝાઇન મંજૂરી મળી ચૂકી છે. કૂતરાને કારણે લગ્નમાં મારામારી. ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહ દરમિયાન કૂતરાને કારણે સર્જાયો હિંસક બનાવ. લગ્ન વિધિ દરમિયાન એક કૂતરાને હંકારી કાઢવાના મુદ્દે 2 પક્ષ વચ્ચે વિવાદ થયો. વિવાદ મારામારીમાં ફેરવાયો અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. પછી બંને પક્ષે સમાધાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરી. સૂર્યમાં 11 વર્ષ બાદ ડાઘ, વધશે ગરમી? સૂર્ય પર વધતા સનસ્પોટ્સથી વૈજ્ઞાનિકોમાં ચિંતા. વૈજ્ઞાનિકો મુજબ 11 વર્ષ બાદ સૂર્ય પર સનસ્પોટ્સની સંખ્યા વધી છે. તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો અને હવામાનમાં ફેરફાર શક્ય છે. કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી અને તોફાની હવામાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. રોજ બેરોજ ગુજરાતને લગતી તમામ માહિતીના તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય કિસાન.